કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું એમ.જી. સોલંકી, મેઘદૂત વિદ્યાવિહાર હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, મણિનગર, અમદાવાદ. ધોરણ 11 વિષય નામના મૂળ તત્વો ભાગ 2નું પ્રકરણ 5 ધંધાકીય એકમોના નાણાકીય પત્રકો જે વાર્ષિક હિસાબો પ્રકરણ આપણે ચાલુ છે. આપણે વાર્ષિક હિસાબોના દાખલાઓની શરૂઆત કરેલી, જ્યાંથી અટક્યા છે ત્યાંથી આપણે આગળ વધીએ. તો અહીં આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના ઉદાહરણો આપણે અભ્યાસ કરીશું. એમાં સૌપ્રથમ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવવાના હવાલાઓ જે આપેલા હોય એવા વાર્ષિક હિસાબોના દાખલા આપણે જોઈશું. તો ઉદાહરણ નંબર 24 છે. પ્રતિભાનું તારીખ 31/3/2015ના રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. તમને કાચું સરવૈયું આપી છે, નીચે હવાલા આપ્યા છે. પહેલો હવાલો 10,000નો માલ ચોરાઈ ગયેલ હતો, બીજો 5,000નો માલ નમૂના તરીકે વેચેલો હતો, ત્રીજો 6,000નો માલ આગથી બળી ગયેલો હતો અને ચોથો 3,000નો માલ ધર્માદામાં આપેલ હતો. આ 4,000 હવાલા જે વેપાર ખાતાની અંદર નફા નુકસાન ખાતામાં આવે છે, માટે આપણે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવીશું. તો અહીં જો પ્રતિભાનું તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું એ પ્રમાણે આપણે દોર્યું. એ રીતે પ્રતિભાનું તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું આપણે આ રીતે દોરી દેવાનું. અને પાકું સરવૈયું પણ આપણે વાર્ષિક હિસાબો પ્રતિભાનું તારીખ 31/3/2015ના રોજનું પાકું સરવૈયું જે હવાલા આની અંદર હશે નહીં, પણ આપણે અસર આપવાની છે, એટલે અહીં પાકું સરવૈયું પણ બનાવીએ છીએ. ચલો હવે જે તે એન્ટ્રીઓ આપણે જે તે ખાતામાં ડિવાઈડ કરી દઈએ. ચાલો મૂડી અને ઉપાડ. તો મૂડી અને ઉપાડ જે પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ, તો આ રીતે દેખો. મૂડી 1,39,000 મૂડી દેવા બાજુ, 3 લીટી છોડ્યા પછી બાદ ઉપાડ મૂડીમાંથી બાદ કરવાનો હોય છે તો 15,000. તો આ રીતે મૂડી અને ઉપાડની એન્ટ્રી આ રીતે દર્શાવવાની હોય છે. ચલો વ્યવસ્થિત ખરીદી અને વેચાણ. તો વ્યવસ્થિત ખરીદી 5,000 અને 8,50,000 વેચાણ છે. તો આપણે વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ દેખો, વ્યવસ્થિત ખરીદી 5 લાખ અંદરના કોલમમાં મૂકો અને વેચાણ જમા બાજુ 8,50,000 અંદરના કોલમમાં મૂકો. માલ પરત 40,000 ઉધાર બાકી છે તો વેચાણ પરત, તો વેચાણમાંથી બાદ થશે, બાદ વેચાણ પરત 40,000, તો 8,10,000 બારના કોલમમાં બતાવવામાં આવશે. વટાવ ઉધાર બાકી 4,000 અને જમા બાકી 6,000, તો નફા નુકસાન ખાતામાં 4,000 ઉધાર બાજુ અને 6,000 જમા બાજુ મળેલ વટાવ તરીકે. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દેખો આપેલ વટાવ તરીકે નોંધાશે 4,000, જમા બાજુ મળેલ વટાવ 6,000 નોંધાશે. ભાડું 5,000 ઉધાર બાકી, તો ચૂકવેલ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ભાડું 5,000. દેવાદારો અને લેણદારો. દેવાદારની ઉધાર બાકી 1 લાખ, લેણદારની જમા બાકી 80,000 જે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, મિલકત અને લેણા બાજુ આવશે. દેખો દેવાદારો 1 લાખ ઉધાર બાકી, મિલકત લેણા બાજુ, જમા બાજુ દેખો ચાલુ દેવામાં લેણદારો 80,000. કમિશન 6,000 ઉધાર બાકી છે, એટલે કે આ ચૂકવેલ કમિશન નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. દેખો કમિશન 6,000. હુંડીઓ 15,000 ઉધાર બાકી, 25,000 જમા બાકી. ઉધાર બાકી લેણી હુંડી, જમા બાકી એ દેવી હુંડી જે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દેવી હુંડી આવશે. દેખો દેવી હુંડીઓ 25,000 અને ચાલુ મિલકતોમાં જો લેણી હુંડીઓ 15,000. રોકડ શિલ્લક 10,000, બેંક શિલ્લક 25,000, બંને શિલ્લક છે, ચાલુ મિલકતો છે. મિલકત અને લેણા બાજુ પાકા સરવૈયામાં આવશે. દેખો રોકડ શિલ્લક 10,000, બેંક શિલ્લક 25,000. મકાન કાયમી મિલકત છે, મિલકત અને લેણા બાજુ આવશે. ફર્નિચર પણ કાયમી મિલકત છે, યંત્રો પણ કાયમી મિલકત છે, 3 કાયમી મિલકત પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ સૌપ્રથમ પહેલી એન્ટ્રી આવશે. દેખો બિનચાલુ મિલકતોમાં સ્થિર મિલકતો જો મકાન 1 લાખ, ફર્નિચર 30,000 અને યંત્રો 2 લાખ. તો એ સ્થિર મિલકતો કાયમી મિલકતો છે.
ચલો, મજૂરી વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે અને આવકમાલ ગાળા ભાડું પણ 5,000 એ વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે. દેખો, મજૂરી 5,000, આવકમાલ ગાળા ભાડું પણ 5,000. 10% બેંક લોન અને બેંકનું લોનનું વ્યાજ. બેંકનું લોનનું વ્યાજ ઉધાર બાકી 10,000 અને 1,00,000 લોન જે પાકાશમાં મૂડી અને દેવા બાજુ. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દેખો, બેંક લોનનું વ્યાજ 10,000, પાકાશ્રયમાં મિલકત મૂડી દેવા બાજુ 10% બિનચાલુ દેવામાં 10% બેંકની લોન 1,00,000. આખર સ્ટોક એક જ અસર પાકાશ્રયમાં મિલકત અને લેણા બાજુ. તો પાકાશ્રયમાં દેખો આખર સ્ટોક 30,000 અને છેલ્લી એન્ટ્રી ઓફિસ ખર્ચા 1,00,000 જે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 1,00,000 આવશે. ચલો, એન્ટ્રીઓ ડિવાઈડ કર્યા પછી હવે આપણે હવાલા લઈએ. પહેલો 10,000નો માલ ચોરાઈ ગયેલો હતો, તો આની બે અસર. એક અન્ય રીતે ગયેલા માલ એક અસર ખરીદીમાંથી બાદ થાય અને બીજું નુકસાન તરીકે નોંધાશે. ચોરાઈ ગયેલ છે તો ચોરીથી થયેલ નુકસાન છે, તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દેખો, ચોરીથી નુકસાન થયેલ નુકસાન 10,000 અને બીજું વેપાર ખાતામાં જમા ઉધાર બાજુ ખરીદી વ્યવસ્થિત ખરીદી છે ને એમાંથી બાદ થશે. દેખો, અન્ય રીતે ગયેલ માલ ચોરીથી 10,000. એક હવાલો બીજો જો 5,000નો માલ નમૂના તરીકે વહેંચ્યો હતો, જો જાહેરાત ખર્ચ છે અન્ય રીતે ગયેલો માલ છે તો 5,000 રૂપિયા દેખો નમૂના તરીકે આપેલ ખરીદીમાંથી બાદ થશે 5,000. અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દેખો, જાહેરાત ખર્ચ ખાતે 5,000 બે અસર થઈ. ત્રીજી, 6,000નો માલ આગથી બળી ગયો, તો આગથી બળી ગયો છે અન્ય રીતે ગયેલો માલ છે, ખરીદીમાંથી બાદ થશે. દેખો, આગથી ગયેલ માલ છે 6,000, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ થશે. દેખ્યું, આગથી થયેલ નુકસાન 6,000. 3,000નો માલ ધર્માદામાં આપેલ હતું. ચોથો હવાલો, તો ધર્માદામાં આપેલો માલ ધર્માદાથી ગયેલ માલ ખરીદીમાંથી બાદ થશે 3,000 અને બીજું ધર્માદાનો ખર્ચ તરીકે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 3,000 બતાવવામાં આવશે. ચલો, 4 હવાલા કમ્પ્લીટ કરી દીધા. હવે આપણે સૌપ્રથમ વેપાર ખાતું બંધ કરીએ. વેપાર ખાતાની જમાવટનો સરવાળો 8,10,000. હવે આપણી વ્યવસ્થિત ખરીદી 5,00,000 હતી, એમાંથી અન્ય રીતે ગયેલા માલ 10,000, ચોરીથી નમૂના તરીકે 5, આગથી નુકસાન 6 અને ધર્માદાત 3, કુલ 24,000. 5,00,000માંથી બાદ કરી તો 5,00,000 અને 4,76,000 ચોખ્ખી ખરીદી બહારના કોલમમાં બતાવવામાં આવશે. બંને બાજુનો 8,10,000નો સરવાળો કરતા ઉધાર બાજુ ખૂટતી રકમ 3,24,000 જે કાચો નફો નફા નુકસાન ખાતે લઈ ગયા. તો આપણે નફા નુકસાન ખાતામાં જમા બાજુ દેખો, કાચો નફો 3,24,000. નફા નુકસાન ખાતું આપણે બંધ કરીએ તો જમા બાજુનો સરવાળો 3,30,000, ઉધાર બાજુનો સરવાળો 3,30,000 કરતાં ઉધાર બાજુ ખૂટતી રકમ 1,81,000 જે ચોખ્ખો નફો મૂડી ખાતે લઈ જવામાં આવશે. આપણે મૂડી ખાતાની અંદર ચોખ્ખો નફો ઉમેરવામાં આવશે, તો મૂડી 1,39,000 પ્લસ ચોખ્ખો નફો 1,81,000, તો આપણે 3,20,000 કુલ મૂડીની રકમ. એમાંથી ઉપાડ આપણી બાદ થશે તો આપણે 3,05,000 મૂડીની ચોખ્ખી રકમ બહારના કોલમમાં બતાવવામાં આવશે. બંને બાજુનો સરવાળો કરીએ તો મૂડી અને દેવા બાજુ 5,10,000 અને મિલકત અને લેણા બાજુ પણ 5,10,000. વ્યવસ્થિત ખરીદીનું સૂત્ર છે બરાબર વ્યવસ્થિત ખરીદી બરાબર શરૂનો સ્ટોક પ્લસ ખરીદી બાદ ખરીદ પરત બાદ આખરનો સ્ટોક. તો આ પ્રમાણે વ્યવસ્થિત ખરીદી પણ આપણને વ્યવસ્થિત ખરીદી આપી જ દીધેલી હતી, જો ન આપી હોય તો આ પ્રમાણે આપણે શોધવી પડે છે. હવે બીજો એક દાખલો લઈએ આપણે વાર્ષિક હિસાબનો. રાજેશનું તારીખ 31/3/2015ના રોજનું કાચું સરવૈયું અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો અહીં રાજેશનું 31/3/2015ના રોજનું કાચું સરવૈયું આપી છે. નીચે હવાલા આપેલા છે. હવાલા 9, આખર માલનો સ્ટોક 1,10,000 છે, જેમાં 50% માલની બજાર કિંમત 10% વધુ છે. નહીં નોંધેલ ઉધાર ખરીદી 40,000, નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત 5,000, નહીં નોંધેલ ઉધાર વેચાણ 50,000, નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત 15,000, ચૂકવવાની બાકી મજૂરી 10,000. 10,000નો માલ આગથી બળી ગઈ વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો. અને 8મો હવાલો અંગત વપરાશ માટે લીધેલ માલ 5,000 અને 9મો યંત્ર ગોઠવાની મજૂરી રૂપિયા 5,000 ભૂલથી મજૂરી ખાતે ઉધારેલ છે. તો એ આપણે વેપાર ખાતું એ પ્રમાણે દોરી દો. શ્રી રાજેશનું તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. એ જ પ્રમાણે શ્રી રાજેશનું 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. અને એ રીતે શ્રી રાજેશનું તારીખ 31/3/2015ના રોજનું પાકું સરવૈયું. અહીં પાક દોર્યા બાદ આપણે
એન્ટ્રીઓ પહેલાં ડિવાઈડ કરીએ, પછી હવાલા લઈશું. એક એક એન્ટ્રી લેતા જઈએ, કયા ખાતામાં કઈ બાજુ આવી, એન્ટ્રી કેવી રીતે અંદરના કોલમમાં મૂકી, હવાલો હોય તો એ આપણે જોઈશું. પહેલી ઉધાર બાકી જોઈએ આપણે ઉપાડ. તો આપણે ઉપાડ ક્યાં છે? અગાઉના દાખલામાં જોઈ ગયા એ જ પ્રમાણે પાકા સરવમાં મૂડી અને દેવા બાજુ મૂડીની રકમ હોય છે એમાંથી 3 થી 4 લીટી છોડ્યા બાદ ઉપાડ 12,000 આ રીતે બતાવવામાં આવશે. અંદરના કોલમમાં 12,000. બીજી એન્ટ્રી છે ખરીદી 6 લાખ. ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ અંદરના કોલમમાં બતાવો. એક લીટી છોડી, કારણ કે શરૂનો સ્ટોક પહેલાં આવશે. ખરીદી 6 લાખ અંદરના કોલમમાં. સ્ટોક 1/4/2014 તો શરૂનો સ્ટોક એમાં છે. 1/4 એ શરૂની તારીખ છે. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ એક લીટી છોડી પહેલાં જ ત્યાં લખાશે શરૂનો સ્ટોક 60,000. આવકમાલ ગાળા ભાડું 10,000. તો નફાનું વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે. દેખો છેલ્લે બતાવો આ રીતે આવકમાલ ગાળા ભાડું 10,000 બધી લીટીઓ છોડી દેજો, કારણ કે હવાલાઓની અસર આપવાની છે. એટલે આવકમાલ ગાળા ભાડું 10,000 રૂપિયા. વેચાણ પરત વેચાણની રકમમાંથી બાદ થશે વેપાર ખાતામાં જમા બાજુ. દેખો વેચાણ 10,000 પછી 3 થી 4 લીટી છોડ્યા પછી લખ્યો વેચાણ પરત 40,000 અંદરના જ કોલમમાં મૂકો. પગાર 1,20,000 નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. પગાર 1,20,000. મજૂરી 40,000 વેપાર ખાતામાં ઉધાર બાજુ. મજૂરી 40,000 અંદરના કોલમમાં મૂકો, હવાલો ગણવાનો છે. ઓફિસ ખર્ચ 80,000 નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવો. 80,000 હવાલો નથી, બહારના જ કોલમમાં રકમ મૂકી દેવાની. દેવાદારો 90,000 અને લેણી હુંડી 30,000. દેવાદારો અને લેણી હુંડી ચાલુ મિલકત છે. પાકા સરવમાં મિલકત અને લેણા બાજુ આવશે. દેખો ચાલુ મિલકતો દેવાદારો 90,000 બતાવો. 4 થી 5 લીટી છોડ્યા પછી લેણી હુંડી એ બહારના કોલમમાં દેખાવો 30,000. દેવાદાર પર હવાલા ગણવાના છે એટલે. જાહેરાત ખર્ચ સ્ટેશનરી છપામણી બંને ખર્ચ છે. વેચાણ વિતરણ અને વહીવટી ખર્ચ છે, માટે આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. દેખો સ્ટેશનરી છપામણી 12,000 અને જાહેરાત ખર્ચ 50,000 વેચાણ વિતરણનો ખર્ચ. યંત્રો મકાન અને ફર્નિચર ત્રણેય એન્ટ્રી કાયમી બિનચાલુ મિલકતો છે. પાકા સરવમાં મિલકત અને લેણા બાજુ બતાવવામાં આવશે. દેખો બિનચાલુ મિલકતો કાયમી મિલકતો મકાન 3 લાખ, ફર્નિચર 60,000 અને યંત્રો 90,000 અંદરના કોલમ મૂકો. યંત્ર પર હવાલો ગણવાનો છે. ભાડું ઉધાર બાકી છે ચૂકવેલ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. ભાડું 12,000. 10% ડિબેન્ચરમાં રોકાણ. તો રોકાણો છે મિલકતો પછી પાકા શ્રમમાં આવશે. રોકાણો 10%ના ડિબેન્ચરમાં રોકાણ 1 લાખ મિલકત લેણા બાજુ. બેંક લોનનું વ્યાજ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. બેંક લોનનું વ્યાજ 20,000. ચલો ઉધાર બાકીઓ ક્લિયર કર્યા બાદ આપણે જમા બાકી દેખીએ. મૂડી 4 લાખ. પાકા સમયમાં મૂડી અને દેવા બાજુ પહેલી એન્ટ્રી મૂડીની બાકી બતાવવામાં આવશે. મૂડી 4 લાખ. વેચાણ વેપાર ખાતાની અંદર જમા બાજુ. દેખો વેચાણ સૌપ્રથમ પહેલી એન્ટ્રી 9,98,000 અંદરના કોલમમાં મૂકવામાં આવશે. ખરીદ પરત ખરીદીમાંથી બાદ થશે તો વેપાર ખાતામાં ઉધાર બાજુ. દેખો ખરીદ પરત અંદરના કોલમમાં 20,000 મૂકો. મળેલ ડિબેન્ચરનું વ્યાજ આવક છે. નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવશે. મળેલ ડિબેન્ચરનું વ્યાજ 10,000. મળેલ વટાવ મળેલ કમિશન બંને એન્ટ્રીઓ નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવશે. દેખો મળેલ વટાવ 4,000, મળેલ કમિશન 2,000. 10%ની બેંકની લોન પાકા શ્રેણીમાં મૂડી અને દેવા બાજુ.
10% બિન ચાલુ દેવામાં દેખો 10%ની બેંક લોન 2,12,000 કોલમમાં. દેવી લેણદારો અને ચૂકવવાનું બાકી ભાડું. દેવી લેણદારો અને ચૂકવવાનું બાકી ભાડું 3 ચાલુ દેવા છે જે પાકા સમયમાં મૂડી અને દેવા બાજુ બતાવવામાં આવશે. દેખો ચૂકવવાની બાકી ભાડું 1,000, ચાલુ દેવામાં દેખો દેવી હુંડીઓ 15,000 અને લેણદારો અંદરના કોલમ 70,000. એના પર હવાલો ગણવાનો છે. હવે આપણે હવાલા લઈએ. આખર માલનો સ્ટોક 1,10,000 છે, જેમાં 50% માલની બજાર કિંમત 10% વધુ છે. 1,10,000 જ્યાં 50% માલ કેટલો આવશે? 55,000. 55,000ના માલની 10% કિંમત વધુ છે, ધ્યાનમાં લેવાની નથી. આપણે એનો એ જ ગણવાનો છે. આખર માલનો સ્ટોક વધુ કિંમત ધ્યાનમાં લેવાય નહીં. મૂળ કિંમત અને બજાર કિંમત જેમાંથી જે ઓછી હોય એ જ ધ્યાનમાં લેવામાં આવે. માંથી વેપાર ખાતામાં જમા બાજુ આખરનો સ્ટોક એનો એ જ 1,10,000. પાકા સમયમાં મિલકત અને લેણા બાજુ આખરનો સ્ટોક દેખો 1,10,000. તો પહેલો હવાલો ક્લિયર થઈ ગયો આપણો. નહીં નોંધેલ ઉધાર ખરીદી 40,000. ખરીદી નોંધવાની બાકી છે તો વેપાર ખાતામાં ઉધાર બાજુ એક અસર થશે પ્લસ નહીં નોંધેલ ખરીદી 40,000. બીજું, જેટલી ખરીદી વધી એટલા લેણદારો વધી તો પાકા સરવાળામાં મૂડી અને દેવા બાજુ લેણદારો 70,000 છે પ્લસ નહીં નોંધાયેલ ઉધાર ખરીદી નોંધો 40,000 તો કુલ 1,10,000 અંદરના જ કોલમમાં મૂકો. ત્રીજો હવાલો નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત 5,000 તો વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ જે ખરીદ પરત 20,000 હતું એમાં ઉમેરો નવું નહીં નોંધેલ ખરીદ પરત 5,000 તો કુલ 25,000 તમારી ખરીદ પરત થશે. તો 6,40,000માંથી 25,000 બાદ થાય તો આપણી ખરીદી 6,15,000 અંદરના જ કોલમમાં બતાવો. બીજી અસર લેણદારો નહીં નોંધાયેલ ખરીદ પરત તો લેણદારો 70,000 હતા, એમાં નહીં નોંધેલ ઉધાર ખરીદી ચાલે તો 1,10,000 બાદ એમાં નહીં નોંધેલ ખરીદ પરત બાદ થશે 5,000 તો 1,05,000 બહારના કોલમમાં બતાવો. ત્રીજો હવાલો દેખો ચોથો હવાલો દેખો નહીં નોંધેલ ઉધાર વેચાણ તો વેચાણની રકમમાં ઉમેરાશે. દેખો વેચાણ 9,98,000 પ્લસ નહીં નોંધેલ ઉધાર વેચાણ 50,000 ઉમેર્યું તો વેચાણ 10,48,000 છે. જેટલું વેચાણ વધે એટલા દેવાદારો વધે તો પાકા સરવાળામાં મિલકત અને લેણા બાજુ દેવાદારો 90,000 હતા પ્લસ નહીં નોંધેલ ઉધાર વેચાણ 50,000 ઉમેર્યું તો કુલ દેવાદારો 1,40,000 અંદરના જ કોલમમાં બતાવો. હવે નહીં નોંધેલ ઉધાર વેચાણ પરતનો હવાલો એના પર આપવાનો છે. નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત 15,000 તો એ વેપાર ખાતાની અંદર વેચાણ પરત 40,000 નોંધેલું છે જૂનું પ્લસ એમાં નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત ઉમેરો 15 તો કુલ 55,000 વેચાણ પરત થશે. 10,48,000 વેચાણમાંથી 55,000 વેચાણ પરત બાદ થાય તો ચોખ્ખું વેચાણ 9,93,000 બહારના કોલમમાં બતાવવામાં આવશે. બીજી અસર પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ દેવાદાર જે છે આપણે શોધ્યા ચોખ્ખા એની અંદર નહીં 1,40,000માંથી નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત 15,000 બાદ થશે માટે આપણે ચોખ્ખા દેવાદારો 1,25,000 બહારના કોલમમાં બતાવવામાં આવશે. છઠ્ઠો અલગ ચૂકવવાની બાકી મજૂરી 10,000. ચલો વેપાર ખાતામાં ઉધાર બાજુ મજૂરી અંદરના કોલમમાં 40,000 બતાવી છે પ્લસ ચૂકવવાની બાકી મજૂરી 10,000 ઉમેરો તો 50,000 અંદરના જ કોલમમાં મૂકો કારણ કે યંત્ર ગોઠવાની મજૂરીનો હવાલો ગણવાનો છે. ચૂકવવાની બાકી મજૂરીને બીજો હવાલો દેવું છે તો મૂડી અને દેવા બાજુ પાકા સરવાળામાં દેખો ચૂકવવાની બાકી મજૂરી 10,000. સાતમો હવાલો 10,000નો માલ આગથી બળી ગયો, વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો તો વીમા કંપની ખાતે ઉધાર તે આગથી બળી ગયેલ માલ ખાતે જમા થાય અથવા ખરીદ ખાતે જમા થાય. ખરીદની રકમમાંથી બાદ થશે કે વેપાર ખાતામાં ઉધાર બાજુ દેખો. અન્ય રીતે ગયેલા માલ તો આપણે આગથી બળી ગયેલ માલ 10,000 છે એક અસર આપી અંદરના જ કોલમમાં. બીજી હશે મિલકત અને લેણા બાજુ પાકા સરવાળામાં વીમા કંપની ખાતે લેણા 10,000 મિલકત લેણા બાજુ.
આઠમો હવાલો અંગત વપરાશ માટે લીધેલ માલ ₹5,000 તો ઉપાડથી ગયેલ માલ ખરીદીમાંથી બાદ થશે અને ઉપાડની રકમમાં ઉમેરાશે. તો આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ દેખો આગથી ગયેલો માલ 10,000 પ્લસ ઉપાડથી ગયેલ માલ પણ 5,000 તો કુલ 15,000. તો 6,15,000માંથી 15,000 અન્ય રીતે ગયેલા માલ બાદ થતાં ચોખ્ખી ખરીદી બહારના કોલમમાં 6 લાખ બતાવવામાં આવશે. બીજી અસર પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ ઉપાડની રકમમાં ઉમેરાશે. 12,000 ઉપાડ છે જૂનો પ્લસ અંગત હેતુ માટે માલ ધંધામાંથી લઈ ગયા 5,000 કુલ 17,000નો ઉપાડ થયો. અંદરના જ કોલમમાં મૂકવા રીતે. હવે છેલ્લો હવાલો યંત્ર ગોઠવવાની મજૂરી ₹5,000 ભૂલથી મજૂરી ખાતે ઉધારેલ છે. તો યંત્ર ગોઠવવાની મજૂરી યંત્ર ખાતે ઉધારાય પણ ભૂલથી મજૂરીમાં તો વેપાર ખાતામાં મજૂરીની કુલ રકમ 50,000 આપણે શોધી ચૂકવવાની બાકી મજૂરી સાથે. એમાંથી યંત્ર ગોઠવવાની મજૂરી 5,000 બાદ કરો તો 45,000 મજૂરીની રકમ બહારના કોલમમાં મૂકો. બીજી અસર યંત્ર ગોઠવવાની મજૂરી યંત્ર ખાતે જ ઉધારાય તો યંત્રો આપણે 90,000 છે પ્લસ યંત્ર ગોઠવવાની મજૂરી 5,000 ઉમેરો તો કુલ યંત્રની બાકી 95,000 થશે. ચલો હવાલા બધા ક્લિયર થઈ ગયા, એન્ટ્રીઓ ક્લિયર થઈ ગઈ આપણી બધી. હવે આપણે વેપાર ખાતું સૌપ્રથમ બંધ કરીએ. વેપાર ખાતામાં ઉધાર બાજુ આપણે બધી એન્ટ્રીઓ બહારના કોલમમાં આ રીતે મૂકી દીધી. જમા બાજુ પણ આ બધે મૂકી દીધી. તો જમા બાજુનો સરવાળો 11,03,000, ઉધાર બાજુનો સરવાળો 11,03,000 કરતાં 3,88,000 જે એરો બતાવી છે એ જે આપણો કાચો નફો છે નફા નુકસાન ખાતે લઈ ગયા. હવે એ એરો આપણને નફા નુકસાન ખાતામાં જમા બાજુ બતાવ્યો છે કાચો નફો વેપાર ખાતે 3,88,000. હવે એ રીતે આપણે નફા નુકસાન ખાતું બંધ કરીએ તો જમા બાજુનો સરવાળો 4,04,000 થાય છે. ઉધાર બાજુનો સરવાળો 4,04,000 કરતાં ચોખ્ખો નફો આપણને 1,16,000 મૂડી ખાતે લઈ જઈએ છીએ. મૂડી પાકા શરણમાં મૂડીની રકમમાં ઉમેરાશે પ્લસ ચોખ્ખો નફો 1,16,000 તો કુલ મૂડીની રકમ 5,16,000. એમાંથી આપણે અંગત રીતે ઉપાડના માલ અને ઉપાડ 17,000 બાદ કરતાં ચોખ્ખી મૂડીની બાકી 4,99,000 આવશે. બંને બાજુનો આપણે સરવાળો પાકા સરવાળો કરીએ તો મૂડી દેવા બાજુ 8,30,000 અને મિલકત અને લેણા બાજુ પણ 8,30,000. તો આ રીતે આપણે વાર્ષિક હિસાબોનો દાખલો આ રીતે ગણવાનો હોય છે. હવે બીજો દાખલો છે ધવલનું તારીખ 31/3/2015ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે. તમને કાચું સરવૈયું આપી છે, નીચે હવાલા આપ્યા છે. કુલ 9 હવાલા, 2 કર્મચારીઓને 45 રૂપિયે 1 માસનો પગાર ચૂકવવાનો બાકી છે. 2,000 વીમા પ્રીમિયમ ₹30/9/2015ના રોજ પૂરા થતા વર્ષનું છે. ₹3,000 કમિશન મળવાનું બાકી છે. ચોથો હવાલો મૂડી પર 10% અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. ફર્નિચર પર 5%, મકાન પર 10% અને મોટરકાર પર 20% ઘસારો ગણો. છઠ્ઠો હવાલો દેવાદારોમાંથી 10,000 ગાલખાત માંડીવાળો. સાતમો હવાલો 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો. આઠમો હવાલો 2% દેવાદાર વટાવ અનામતની જોગવાઈ કરો. અને નવમો હવાલો સામાન્ય અનામત ખાતે ₹20,000 લઈ જવાના છે. આ દાખલામાં મોસ્ટ ઓફલી બધા હવાલા આપેલા છે. ઉપરની માહિતી પરથી ધવલના તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો આપણે આ રીતે જો કાચા સરવૈયામાં તમને પહેલી જ એન્ટ્રી કાચો નફો 5 લાખ આપી દીધેલો છે, એટલે કે વેપાર ખાતું બનાવવાનું નથી, કારણ કે વેપાર ખાતાની મદદથી આપણને કાચો નફો મળી ગઈ આપેલો છે, જમા બાકી આપી છે, એટલે આપણે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવવાનું છે. તો આ રીતે દેખો ધવલનું તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું દોરી લેવાનું. આ રીતે એ જ રીતે પાકું સરવૈયું દોરવાનું. ધવલનું તારીખ 31/3/2015ના રોજનું પાકું સરવૈયું. ચલો હવે આપણે એક એક એન્ટ્રી લેતા જઈએ. પહેલાં એન્ટ્રીઓ ડિવાઈડ કરી પછી આપણે હવાલા જોઈશું. પહેલી એન્ટ્રીઓ દેખો કાચો નફો 5 લાખ, તો વેપાર ખાતું મદદની કાચો નફો મળેલો છે. તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ પહેલી એન્ટ્રી દેખો કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા 5 લાખ. બીજી એન્ટ્રી પગાર 99,000 નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પગાર 99,000 અંદરના કોલમમાં મૂકો, કારણ કે હવાલો ગણવાનો છે.
सामान्य खर्च 11,000 नफा नुकसान खाता में उधार बाजू बहारना कॉलम में 11,000 करवेरा और वीमो 12,000 ये पण नफा नुकसान खाता में उधार बाजू मूको। करवेरा और वीमो पण अंदरना कॉलम में मूको 12,000 कारण के हवालो गणवानो छे। परचूरण देवादारो पाका श्रम में मिलकत और लेणा बाजू आवशे। परचूरण चालू मिलकतो देखो परचूरण देवादारो 2 लाख अंदरना कॉलम में बताओ। आखर स्टॉक 22,000 एक ज असर पाका श्रम में मिलकत और लेणा बाजू बताओ। चालू मिलकतो तरीके आखर स्टॉक 22,000। चलो अभी बैंक ओरडा मूड़ी ने देवा बाजू 10,000 देवू छे चालू देवा में बताओ। पाका सरवैया में बैंक चालू देवा में मूड़ी बैंक ओरडा 10,000। कमीशन जमा बाकी जे 15,000 मळेल कमीशन नफा नुकसान खाता में जमा बाजू आवशे। कमीशन अंदरना कॉलम में बताओ 15,000 हवालो गणवानो छे 15,000। जाहिरात खर्च 15,000 नफा नुकसान खाता में उधार बाजू खर्च है। तो जाहिरात कर वेचाण वितरण खर्च में बताओ 15,000। व्याज नफा नुकसान खाता में उधार बाजू कारण के उधार बाकी है तो चूकवेल व्याज गणाशे। तो व्याज नाणाकीय खर्च में 5,000। फर्निचर मकान और मोटर कार त्रणेय मिलकतों है 80,000 3 लाख और 1 लाख ये पाका सर्व में बिन चालू मिलकतों में कायमी मिलकतों तरीके बताओ। पाका सर्वैया में देखो हवाला गणवाना छे एटले अंदरना कॉलम में आपणे रकम मूकीशुं। बिन चालू मिलकतों में कायमी मिलकत फर्निचर 80,000 अंदरना कॉलम में, मकान 3 लाख पण अंदरना कॉलम में ने मोटर कार पण अंदरना कॉलम में 1 लाख। त्रणेय मिलकतों पर आपणे कायमी कसारो गणवानो छे मिलकतों पर। चलो मूड़ी उपाड़ मूड़ी और उपाड़ अपने पाका समय मूड़ी ने देवा बाजू केवी रीते बतावीए छीए ए अगाउना दाखलाओं में आपणे जोया छे ए प्रमाणे बताववानुं छे। चलो मूड़ी अंदरना कॉलम में 2,38,000 बताओ। 3 થી 4 લીટી छोड्या बाद उपाड़ 10,000 अंदरना ज कॉलम में बताओ। गालखात और गालखात अनामत तो गालखात 6,000 और गालखात अनामत 10,000 अपने पाका नफा नुकसान खाता में केवी रीते बताववानुं देखो। अन्य खर्चा नुकसान जोगवाई में गालखात काचा सवानी 6,000 3-4 લીટી छोड्या बाद गालखात अनामत काचा सवानी 10,000 बात करके बतावानी है अंदरना ज कॉलम में। लोन 20,000 लीधेली लोन है जमा बाकी है तो पाका में मूड़ी ने देवा बाजू बताओ। लोन 40,000 बिन चालू देवा में। लेणदारो 20,000 मूड़ी ने देवा बाजू बताओ। पाका सरवैया में लेणदारो 20,000। लेणी हुंडी उधार बाकी मिलकत लेना बाजू देवी हुंडी जमा बाकी मूड़ी देवा बाजू तो पाका सरवा में आवशे देखो। लेणी हुंडी मिलकत लेना बाजू 5,000 जमा मूड़ी देवा बाजू देवी हुंडी जमा बाकी 15,000। जावक में गाड़ा भाड़ू आपेल वटाव ने मळेल वटाव। जावक में गाड़ा भाड़ू नफा नुकसान खाता में उधार बाजू आपेल वटाव पर नफा नुकसान खाता में उधार बाजू मळेल वटाव नफा नुकसान खाता में जमा बाजू। त्रणेय एंट्री अपने साथ ज लईए छीए देखो। मळेल वटाव 4,000 जमा बाकी आपेल वटाव नफा नुकसान खाता में उधार बाजू अंदरना कॉलम में 8,000 बताओ। जावक में गाड़ा भाड़ू 4,000 वेचाण वितरण खर्च में बताओ 4,000।
સામાન્ય અનામત અને રોકડ શિલ્લક. સામાન્ય અનામત નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ₹20,000 બતાવો અને રોકડ શિલ્લક મિલકત અને લેણા બાજુ 5,000 બતાવો. ચલો ડિવાઈડ એન્ટ્રીઓની થઈ ગયા બાદ આપણે હવાલા લઈએ. 2 કર્મચારીઓને 4500 લખે 1 માસનો પગાર ચૂકવવાનો બાકી છે. 45 એટલે કે 1 માસનો 2 કર્મચારી ₹9,000 પગાર ચૂકવવાનો બાકી છે. તો આપણે પગારની એન્ટ્રી 99,000 છે પ્લસ ચૂકવવાનો બાકી પગાર 9,000 ઉમેર્યો તો કુલ 99,000 પ્લસ 9 તો 1,08,000 બહારના કોલમમાં મૂકવામાં આવશે. ચૂકવવાનો બાકી પગાર મૂડી અને દેવા બાજુ બીજી અસર થશે. ચૂકવવાનો બાકી પગાર 9,000. બીજો વારો 2,000નું વીમા પ્રીમિયમ 30/9/2015ના રોજ પૂરા થતા વર્ષનું છે. હિસાબો 31/3 સુધી તૈયાર કરીએ છીએ. તો 4, 5, 6, 7, 8 અને 9 6 માસનું અગાઉથી ચૂકવેલ છે વીમા પ્રીમિયમ. તો આપણે બાદ થશે. તો વીમા પ્રીમિયમ તમને આપ્યું છે 12,000, એમાંથી અગાઉથી ચૂકવેલ 6 માસનું બાદ થશે 2,000માંથી આખા વર્ષનું છે. તો આપણે 6 માસનું 1,000 બાદ થતાં 11,000 બહારના કોલમમાં મૂકવામાં આવશે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ બીજી અસર પાકા સરવાળામાં મિલકત અને લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 1,000 બતાવવામાં આવશે. ત્રીજો હવાલો દેખો. 3,000 કમિશન મળવાનું બાકી છે. નફા નુકસાન ખાતામાં જમા બાજુ દેખો. કમિશન 15,000 પ્લસ મળવાનું બાકી 3,000 તો 18,000 બહારના કોલમમાં. બીજી અસર મિલકત લેણા બાજુ મળવાનું બાકી કમિશન 3,000. ચોથો વાલો મૂડી પર 10% અને ઉપર પર 12% વ્યાજ ગણવાનું છે. ચલો મૂડીની એન્ટ્રી આપી છે પાકા સર્વેમાં મૂડી અને દેવા બાજુ. એના પર 10% 2,38,000 પર 10% વ્યાજ ગણી તો મૂડી પર વ્યાજ 23,800. ઉપાડ પર વ્યાજ 10,000 પર 12% લખી ગણીએ તો ઉપાડ પર વ્યાજ 1,200. બંનેની અસર એક નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, બીજી નફા નુકસાન ખાતામાં જમા બાજુ. મૂડી પર વ્યાજ ઉધાર બાજુ, ઉપાડ પર વ્યાજ જમા બાજુ આવશે. ચલો મૂડી પર વ્યાજ નાણાકીય ખર્ચની અંદર તમને દેખ્યું. મૂડી પર વ્યાજ 23,800 અને ઉપાડ પર વ્યાજ જમા બાજુ 1,200. પાંચમો હવાલો. ફર્નિચર પર 5%, મકાન પર 10% અને મોટર કાર પર 20% ઘસારો ગણો. 3 મિલકત પર ઘસારો આપેલા ટકાના દરે આપણે ગણવાનો છે. તો પાકા સરવાળામાં મિલકત અને લેણા બાજુ દેખો. ફર્નિચર પર 5% ઘસારો ગણી તો 4,000. તો 80,000માંથી 4,000 તો 76,000 ફર્નિચરની કિંમત બહારના કોલમમાં મૂકો. મકાન પર 3 લાખ પર 10% ઘસારો 30,000 તો 2,70,000 મકાનની ચોખ્ખી કિંમત બહારના કોલમમાં મૂકો. મોટર કાર 1 લાખ પર 20% લખી ઘસારો ગણીએ તો ઘસારો 20,000 તો 80,000 મોટર કારની કિંમત બહારના કોલમમાં મૂકો. ત્રણેય ઘસારો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ફર્નિચરનો 4,000, મકાનનો 30,000 અને મોટર કારનો 20,000. જો ઘસારો ફર્નિચર 4,000, મકાન 30,000 અને મોટર કાર 20,000 તો કુલ 54,000 ઘસારો બહારના કોલમમાં મૂકો. દેવાદારોમાંથી 10,000 ગાલખાત માંડીવાળો. તો પાકા સરવાળામાં મિલકત અને નાણાં બાજુ દેવાદારો આપેલા છે એમાંથી રકમ બાદ થશે. 2 લાખ છે બાદ ગાલખાત 10,000 તો 1,90,000 દેવાદારો અંદરના કોલમમાં બતાવો. બીજી અસર નફા નુકસાન ખાતામાં ગાલખાત કાચા સરવૈયાને 6,000 હતી પ્લસ ગાલખાત હવાલાની આપણી માંડીવાળી ઉમેરો 10,000. સાતમો વાલો. 5% લખી ગાલખાત અનામતની જોગવાઈ કરો. તો મિલકત અને લેણા બાજુ પાકા સરવાળામાં જે ચોખ્ખા દેવાદારો પર આવ્યા 1,90,000 એના પર 5% ગાલખાત અનામત ગણીએ તો 9,500 ગાલખાત અનામત ગણો. તો 9500 બાદ કરો તો 1,80,500 ચોખ્ખા દેવાદારો આવ્યા. આ ગાલખાત અનામત હવાલાની આપણે આ રીતે બતાવો. ગાલખાત કાચા સરવૈયાની, ગાલખાત હવાલાની પ્લસ ગાલખાત અનામત હવાલાની 9,500. ત્રણેયનું ટોટલ 25,500 થાય છે. એમાંથી ગાલખાત અનામત કાચા સરવૈયાનું 10,000 બાદ કરો તો 15,500 ચોખ્ખી રકમ બહારના કોલમમાં બતાવો. આઠમો વાલો. 2% દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરો. તો 2% વટાવ અનામત ચોખ્ખા દેવાદારો પાકા સરવાળા જે મિલકત લેણા બાજુ આવ્યા 1,80,500 તો એના પર 2% ગણો તો 3,610
બાદ કરતાં ચોખ્ખી દેવાદારની રકમ 1,76,890 બહારના કોલમમાં બતાવો. વટાવ અનામતની બીજી અસર આપેલ વટાવ લખ્યો છે 8,000, એમાં પ્લસ દેવાદાર વટાવ અનામત હવાલાનું ઉમેરો 3,610, તો કુલ 11,610 બહારના કોલમમાં બતાવવામાં આવશે. 9 સામાન્ય અનામત ખાતે રૂપિયા 20,000 લઈ જવાના છે. તો સામાન્ય અનામત ખાતે રૂપિયા 20,000 લઈ જવાના છે. તો આપણે પાકા સરવૈયામાં સામાન્ય અનામત 30,000 પ્લસ ચાલુ વર્ષનો વધારો 20,000. પહેલાં સામાન્ય અનામતની બાકી પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ મુકાશે 30,000 કાચા સરવૈયાની. ચાલુ વર્ષનો વધારો ઉમેરાશે 20,000 50,000. અને એની બીજી અસર એ આપણી નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ સામાન્ય અનામત ખાતે લઈ ગયા વિશે આ રીતે બતાવવામાં આવશે. સોરી, એ એન્ટ્રીની પહેલાં 30,000ની એન્ટ્રી ત્યાં અસર કરવી જોઈએ મૂડી દેવા બાજુ, પછી વધારો એમાં બતાવવો જોઈએ અને વધારાની જે રકમ નફા નુકસાન ખાતામાં બતાવવી જોઈએ. ચલો, હવે કોઈ હવાલા બાકી રહેતા નથી, કોઈ ગુપ્ત હવાલા પણ છે નહીં. આપણે સૌપ્રથમ વેપાર ખાતું જોઈએ. તો વેપાર ખાતું તો છે જ નહીં, એટલે હવે નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો 5,23,000, ઉધાર બાજુનો સરવાળો 5,23,200 કરતાં 5,23,200 છે સરવાળો જમા બાજુ, એ પણ ઉધાર બાજુનો 5,23,200 કરતાં ચોખ્ખો નફો મૂડી ખાતે લઈ ગયા ખૂટતી રકમ 2,44,290, જે પાકા સરવૈયામાં મૂડી પર પ્લસ ચોખ્ખો નફો 2,44,290 ઉમેરો. કુલ મૂડીની રકમ 5,06,090 થશે. એમાંથી ઉપાડનું વ્યાજ 11,200 બાદ કરો તો ચોખ્ખી મૂડીની બાકી 4,94,890 થશે. મૂડી દેવા બાજુ બધા એન્ટ્રીઓની અસરો આપી દીધી છે. જમા મિલકત લેણા બાજુ આપી દીધી છે. તો બંને બાજુનો સરવાળો કરતાં આપણને સરખો સરવાળો 6,38,890 મૂડી દેવા બાજુ, મિલકત અને લેણા બાજુ પણ 6,38,890 થશે. હવે એક બીજો દાખલો આપણે લઈએ છીએ. 27મો દાખલો. પુષ્પાના નીચે આપેલા તારીખ 31/3/2015ના રોજના કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. પુષ્પાનું તારીખ 31/3/2015ના રોજનું કાચું સરવૈયું આપ્યું છે. નીચે હવાલા આપેલા છે. પહેલો વાલો તારીખ 31/3/2015ના રોજ 2 લાખનો સ્ટોક છે, જેમાં 30% માલની બજાર કિંમત 20% વધુ છે, 50% માલની બજાર કિંમત 10% ઓછી છે, જ્યારે બાકીના માલમાં 2,000નો રિપેરિંગ ખર્ચનો સમાવેશ થયેલો છે. બીજો હવાલો જાહેરાતમાં આપેલ માલ 5,000. ત્રીજો હવાલો 10,000નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. ચોથો હવાલો દેવાદારોમાંથી 20,000 કાલખા તરીકે માંડી વાળવાના છે અને 10% કાલખા તનામત રાખવાની છે. પાંચમો હવાલો મૂડી પર 10% વ્યાજ ગણો અને ઉપાડ પર 5% વ્યાજ વસૂલ કરો. છઠ્ઠો હવાલો કાયમી મિલકતો પર 10% સીધી લીટીની ભત્તે ઘસારો ગણો. તો આપણે વાર્ષિક હિસાબોમાં 3 ખાતા. પુષ્પાનું તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું આ રીતે દોરી દેવાનું. પુષ્પાનું તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું આ રીતે દોરી દઉં. અને એ રીતે પાકું સરવૈયું પુષ્પાનું તારીખ 31/3/2015ના રોજનું પાકું સરવૈયું આ રીતે દોરી દઉં. હવે આપણે પહેલાં એન્ટ્રીઓ ડિવાઈડ કરી પછી હવાલા લઈશું અને એ પ્રમાણે આપણે દાખલાની ગણતરી કરીશું. પહેલી એન્ટ્રી છે ઉપાડની મૂડી. તો આપણે ઉપાડની મૂડી પાકા સરવૈયામાં કેવી રીતે બતાવીએ છીએ આપણે જોઈ ગયા છીએ અગાઉ. તો આપણે એ જ પ્રમાણે બતાવો. મૂડી 3 લાખ અંદરના કોલમમાં 4 લીટી છોડી પછી ઉપાડ 24,000 અંદરના કોલમમાં બતાવો. ખરીદી અને વેચાણ. ખરીદી ઉધાર બાકી 2,96,000 અને વેચાણ 8 લાખ. વેપાર ખાતામાં ઉધાર બાજુ અને જમા બાજુ આવશે. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદી 1 લીટી છોડીને લખજો, 2,96,000 અંદરના કોલમમાં બતાવો. એટલે જમા બાજુ વેચાણ 8 લાખ અંદરના કોલમમાં બતાવો. માલ પરત 80,000 અને 20,000. તો માલ પરત ઉધાર બાકી એ વેચાણ પરત અને જમા બાકી એ ખરીદ પરત. તો આપણે એ રીતે બાદ કરીને બતાવવાનું છે. જો છેલ્લે જ બતાવો ખરીદ પરત. પહેલાં હવાલા બધા નાખવાના છે એટલે છેલ્લે ખરીદ પરત 20,000 બતાવો. વેચાણમાં પણ 2 લીટી છોડી, ખરીદીમાં 3 થી 4 લીટી છોડી દેજો. એટલે વેચાણમાં પણ લીટી છોડી અને વેચાણ પરત 80,000 બાદ કરીને બતાવો અંદરના જ કોલમમાં.
ખરીદ પરત પણ અંદરના કોલમમાં બતાવો, વેચાણ પણ અંદરના કોલમમાં, કારણ કે પહેલાં હવાલા નાખ્યા પછી જ વેચાણ પરત અને ખરીદ પરત બાદ કરવામાં આવતું હોય છે. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડ દેવું છે તો પાકા સ્વરૂપમાં મૂડી અને દેવા બાજુ જમા બાકી. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 10,000 એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પ્રોવિડન્ટ વહીવટી ખર્ચમાં પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 10,000 એ પાકા સ્વરૂપમાં મૂડી અને દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડ 1,00,000 અંદરના જ કોલમ બતાવો ચાલુ દેવા તરીકે. પ્રોવિડન્ટ ફંડના રોકાણો